નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને જે રીતે આ ઝેન્ઝી આંદોલન આખું ચાલ્યું, 36 દિવસ જંતર મંતર ઉપર જે આખું આંદોલન ચાલ્યું અને ત્યારબાદ હવે ઝેન્ઝીની સામે સરકારને ઝૂકવું પડ્યું છે. આપણી સાથે મેહુલ બોગરા અત્યારે જોડાયા છે, એડવોકેટ. તેમની પાસેથી સમજીએ આ વિષયને. અને મેહુલભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશ, તે રીતે ત્યાં લાકડીઓ મારવામાં આવી, નવો કાયદો લાવવાની વાત કરવામાં આવી અને હવે આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આખા મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રહી વાત ગોપીબેન નવો કાયદો લાવવાની, તો દેશમાં ઘણા બધા કાયદાઓ બન્યા. નિર્ભયા રેપ થયો ત્યારે એક કાયદો બનાવ્યો હતો, અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યો હતો કે બલાત્કારીઓને ફાંસીની સજા. તેમ છતાં દેશમાં બલાત્કાર બંધ થયા નથી, ઉલટાના વધ્યા છે. તો એ નીટ બાબતે અથવા પેપર લીક બાબતે ગમે એટલો સક્ષમ કાયદો બનાવી લે, પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ક્યારેય નહીં બંધ થાય, કારણ કે આ દેશની કાયદો વ્યવસ્થા એન્ફોર્સ થાય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, કારણ કે એન્ફોર્સમેન્ટ પાવર આખો એમનામાં છે. જ્યાં સુધી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ જ કરપ્ટ અને ભ્રષ્ટાચારથી ચાલે છે અને ભ્રષ્ટાચારથી ખદ વધે છે, ત્યાં સુધી ક્યારેય કોઈ પણ લો સારો બની લો એ એન્ફોર્સ વેલ એસ્ટાબ્લિશ રીતે નથી થવાનો. સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ કે જે મૂળ વસ્તુ જે બહુ પહેલા જ થઈ જવી જોઈતી હતી, પરંતુ આખરે 30 દિવસની આપણા દેશના યુવાઓ અને જેનજીઓ માટે એક કહેવાય કે પહેલું જ પગથિયું સક્સેસનું, તો એમણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું છે. તો એમના માટે એક બહુ મોટી જીત છે. અને આ એક શરૂઆત છે સરકારની એકાઉન્ટેબિલિટીની, કે સરકારની અકાઉન્ટેબિલિટી જનતા પ્રત્યે હોય છે. જનતા ધારે એ કરાવી શકે સરકાર પાસે. સરકાર ક્યારેય સર્વોપરી હોતી નથી. સરકાર માત્ર ને માત્ર મૂડીવાદીઓ માટે, પૂંજીવાદીઓ માટે અને ઉદ્યોગપતિઓ માટે નહીં, પરંતુ જાહેર જનતા માટે હોય છે. તો આ એક શરૂઆત છે કે સરકાર અકાઉન્ટેબલ થાય પ્રજા પ્રત્યે. અને હજુ એમની બીજી પણ બે માંગો છે, જે મેં હમણાં જસ્ટ સાંભળ્યો કે ભાઈ જે સુસાઇડ કર્યા છે, જેમને નીટની એક્ઝામમાં પેપર લીક છે, એમના 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે, અને જેમને ઉપર ખોટા એફઆઈઆર દાખલ કરવામાં આવી એ ઘટના ઉપર, તો એ એફઆઈઆર બધી પરત ખેંચવામાં આવે. તો એ બંને માંગણીઓ પણ સરકારને સ્વીકારવી જ પડશે અને સ્વીકારશે પણ આવનારા દિવસોની અંદર. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જેનજીઓની જીત થઈ છે, યુવા શક્તિની જીત થઈ છે, અને આવનાર સમયની અંદર આ ટ્રેલર છે. અને ટ્રેલરના ભાગ સ્વરૂપે ભવિષ્યના દિવસોમાં આપણે એ પણ જોઈશું કે લોકશાહીની અંદર હરેક સરકારની જવાબદેહી બનશે. એ સરકાર પછી ભાજપની હોય કે કોંગ્રેસની હોય, એમને પ્રજા પ્રત્યે અકાઉન્ટેબલ રહેવું પડશે. તમે કહી રહ્યા છો કે પ્રજા માટે અકાઉન્ટેબલ રહેવું પડશે, પરંતુ અત્યાર સુધી એવું હતું કે છેલ્લા લગભગ આમ જોવા જઈએ તો આજે સવાર સુધી એવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે. સોશિયલ મીડિયા ઉપર ખુદ પ્રધાનમંત્રીએ વિડીયોઝ મૂક્યા, ઝેન્ઝીએ તેની સામે રિપ્લાય કરે, અને આ આખી ઝેન્ઝી મુવમેન્ટ જે શરૂ થઈ, કારણ કે એ લોકો ગ્રાઉન્ડ પર બી જતા હતા અને સોશિયલ મીડિયામાં પણ ત્યાં જઈને રીલો બનાવતા હતા, ત્યાં જઈને જે ક્રિએટિવિટી બતાવતા હતા, એને તમે શું કહેશો? મને તો એ જ વાતનો હસવું આવે છે કે આ લોકો એને પણ અચીવમેન્ટ સમજે છે કે પ્રધાનમંત્રીનો એક વિડીયો જે અચાનક ખૂબ જ વાયરલ થઈ ગયો, 350 મિલિયન જેટલા વ્યૂ આવ્યા, તો પ્રધાનમંત્રી ફરીવાર આવ્યા લાઈવ કરી અને થેન્ક યુ કહેવા માટે. પણ મુખ્ય મુદ્દો તો એ છે કે એની જે મિલિયન્સમાં કમેન્ટ છે, કમેન્ટ સેક્શનમાં તો જાઓ, તો તમને આઈડિયા આવશે કે યુવા પેઢી, જેનજી જનરેશન તમને શું કહેવા માંગે છે. એની કોમેન્ટ એક તમે વાંચો અને એના તથ્યો ઉપર ઉતરો. અને કદાચ મને એવું લાગે છે કે થોડી ઘણી કોમેન્ટો વાંચી હશે, એટલા માટે જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું છે. અને આ એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે ગોપીબેન. આવું કઈ પહેલી વાર નથી બન્યું. 1956 ની અંદર જયારે રેલ દુર્ઘટના થઈ, ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ પણ રાજીનામું આપ્યું હતું. કોઈ કોર્ટે એમને દોષી સાબિત નતા કર્યા, પણ એમણે પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી સ્વીકારી. એક મંત્રી તરીકે મારી જવાબદારી છે. હકીકતમાં કોઈ મંત્રીનું કામ રેલની પટરી સરખી કરવાનું કામ નથી, એ તો સુપરવાઇઝરનું જ કામ છે. પરંતુ પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી સમજી અને એમણે રાજીનામું આપ્યું હતું. જ્યારે પેપર લીક થાય છે, હજારો લાખો બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ થાય છે, ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનને પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી બહુ પહેલા જ સમજી લેવી હતી. અને વિકસિત દેશોની ગોપીબેન હું તમને વાત કરું ને, તો એક મિનિસ્ટ્રી રિસ્પોન્સિબિલિટી કરીને એક કન્સેપ્ટ છે કે જ્યારે પોતાનું એક ખાતું વિભાગ સંભાળેલ છે કોઈ એક મંત્રી, અને એ વિભાગની અંદર કોઈ કરપ્શન થાય છે, કોઈ દુર્ઘટના બને છે, જનહિતને જોખમાય છે, એવી કોઈ ઘટના બને છે, તો એ પોતાની મિનિસ્ટ્રીયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને પોતાના પદ ઉપરથી રાજીનામા આપે છે. આ તો મેં થોડા સમય પહેલા રાજનાથ સિંહનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું કે આ જૂની સરકારો નથી, આ એનડીએ ગવર્મેન્ટ છે, અહીંયા રાજીનામા ના મળે, મંત્રીઓના રાજીનામું ક્યારે મેળવવામાં ના આવે.
એટલે આ એમના મોઢા ઉપર એક ઇનડાયરેક્ટ તમાચો છે યુવાઓ દ્વારા મારવામાં આવ્યો છે કે સરકાર કોઈ પણ નહીં હોય, પરંતુ જે વ્યક્તિ પોતાની ફરજમાં ચૂક અદા કરે અને રાજીનામું આપવું પડે ને આપવું જ પડે. ગોપીભાઈ, પણ સાથે સાથે કારણ કે જે મુવમેન્ટની શરૂઆત થઈ, સીજેઆઈએ કોકરોચ કહ્યા હતા યુવાનોને, અને ચીફ જસ્ટિસને જે યુવાનને કોકરોચ કહ્યા, અને કોકરોચીસ જે છે જનતા પાર્ટી બનીને આવી ગયા. આખી મુવમેન્ટ જેને કહી શકાય ને કે અભિજીત દીપકે અહીંયા આગળ આવ્યો 17મી મે ના દિવસે અહીંયા આવ્યો, અને આ લગભગ 2 મહિનાના સમયની અંદર જ આખી એક મુવમેન્ટ શરૂ થઈ. તમને લાગે છે કે લોકશાહીમાં આ પ્રકારની મુવમેન્ટ પોસિબલ પણ છે? એટલે એ જ વસ્તુ હું અહીંયા સમજાવવા માંગુ છું ગોપીબેન, કે સીજે સૂર્યકાંત સાહેબે એકવાર સ્ટેટમેન્ટ આપી દીધું કે યુથ લાઈક અ કોક્રોચીસ, દે ડોન્ટ હેવ એની એમ્પ્લોયમેન્ટ, અને someone become RT activist ને someone become media and social media. તો આ સ્ટેટમેન્ટને યુવાએ બહુ સિરિયસલી લીધું કે આ દેશનો યુવા છે ને, એને સરકાર દ્વારા અનએમ્પ્લોય રાખવામાં આવ્યો છે. એને કોઈ શોખ નથી બેરોજગાર રહેવાનો. પ્રોપર એની પાસે ક્વોલિફિકેશન છે, એમની પાસે ડિગ્રીઓ છે, એમ છતાં સરકાર દ્વારા કોઈ રોજગાર આપવામાં નથી આવતો. અને એ બાબત ઉપર તમે કંઈક સરકાર રોજગાર આપે એ બાબતે કઈ શું મોટો લેવાને બદલે તમે યુથને કોકરોચ કહી રહ્યા છો. તો એ સ્ટેટમેન્ટને બહુ ગંભીરતાથી યુવાનોએ લીધું, અને એ જ આક્રોશ જંતર મંતર ખાતે ઠલવાયો. એમાંથી હું તમને કહું તો સીજેપીના સમર્થકો હશે જ, કોકરોચ જનતા પાર્ટીના, નો ડાઉટ. પણ એમાં હજારો લોકો એવા પણ હશે જેને સીજેપી કઈ લેવા દેવા પણ નથી. એ લોકો આવ્યા હતા પોતાની યુથ તરીકેની ડિમાન્ડો લઈને, પોતાના શિક્ષણ માટે. કેમ કે હું એક વાત કહીશ તમને કે સાચું જો ભારત દેશનું ઘડતર છે ને, તો એ સંસદ સભાની અંદર નથી થવાનું. એ સાચું ઘડતર વર્ગખંડની અંદર થવાનું છે. કે જો આ દેશનો યુવા શિક્ષિત બનશે, પ્રોપર શિક્ષિત બનશે, તો જે દેશ માટે કંઈક કરી શકશે. અને જે દેશનો શિક્ષણ મંત્રી પોતાના સંતાનોને જો વિદેશમાં ભણાવતો હોય, તો એ આ દેશની શિક્ષણ વ્યવસ્થામાં કેટલો ભરોસો કરે છે એ આપણે વિચારી શકીએ. જો આ દેશની શિક્ષણ વ્યવસ્થા એટલી સક્ષમ છે, તો એ પોતાના સંતાનોને અહીંયા જ ભણાવવો જોઈએ ને. એ શા માટે વિદેશમાં મોકલે છે? વિદેશમાં મોકલે છે એનો ઇનડાયરેક્ટ મતલબ તો એવો જ છે કે આ દેશની શિક્ષણ વ્યવસ્થામાં કંઈ કાઢી લેવાનું નથી. તો હવે તો મારી ન્યૂ હોપ તો એ છે કે હવે જે આવનાર નવા કોઈ શિક્ષણ મંત્રી આવે, એ એવા આવે કે જે પોતાના સંતાનના પ્રાઇમરી એજ્યુકેશન જ આપણી પ્રાથમિક અને સરકારી શાળાઓમાં કરાવે, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ પણ આપણા દેશની અંદર જ કરાવે, અને દેશની કંઈક શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવે. ગોપીબેન, સાથે ધર્મેન્દ્ર પ્રધાને આજે મેહુલભાઈ જયારે રાજીનામું આપ્યું ત્યારે એમને જે લખ્યું છે, એમને એવું કીધું કે જંતર મંતર ઉપર જે સ્થિતિ ઊભી થઈ છે, એ સ્થિતિમાં રાષ્ટ્ર વિરોધી તાકાતો એનો લાભ ના ઉઠાવી જાય અને દેશની એકતા બની રહે, એટલા માટે હું રાજીનામું આપી રહ્યો છું. તમને શું લાગે, આ રાષ્ટ્ર વિરોધી આખું કૃત્ય છે જે આંદોલન થયું, યુવાનોએ પોતાનો માટે હક માંગ્યો? ગોપીબેન, આ લોકોની માટે ઇનડાયરેક્ટ શબ્દ આપણે વાપરી શકીએ. હું તો ડાયરેક્ટ જ કહું કે આ લોકો ડફોડો કહેવાય. પોતાની મોરલ રિસ્પોન્સિબિલિટી સમજીને રાજીનામું ચૂપચાપ આપી દો. જે યુવાઓ વિરોધ કરે છે ને, એ કોઈ પાકિસ્તાનથી, બાંગ્લાદેશથી કે ચાઇનાથી નથી આવ્યા. ભારત દેશના નવ યુવાનો છે, જેનજી જનરેશન છે, અને તમને છોડવાના નથી. આ ડેમો છે. ભવિષ્યમાં આવનારા દિવસોમાં તમે ને હું, આપણે બધા જોઈશું કે જો કોઈ પણ સરકારો દ્વારા ચૂક કરવામાં આવશે અને યુવા પેઢીની શિક્ષણ, આરોગ્યને હાનિ પહોંચે એવા કૃત્યો કરવામાં આવશે ને, યુવા પેઢી તમને રસ્તામાં દોડાઈને તમારા કપડા ફાડી નાખશે. એ હું તમને ખાતરી આપું છું. કારણ કે આ લોકો સહન કરવામાંથી આવતા જ નથી. નાનપણથી એમને કઈ સહન નથી કર્યું, હાલ મોટા થયા છે, અને ભવિષ્યમાં અહીંયા નેતાઓનું કઈ સહન કરશે નહીં અને નહીં. તો નેતાઓને સુધરવાની જરૂર છે. હરેક વ્યક્તિને પાકિસ્તાન અને ચાઇના હારે જોડવાની જરૂર નથી. કોઈ એન્ટીનેશનલ તાકાત નથી. આ દેશની જે તાકાત છે, આ દેશના યુથની તાકાત છે કે તમારે રાજીનામું આપવું પડ્યું છે. બાકી તમે પણ કોઈનું સાંભળો એમાંના છો નહીં. તમે પણ 20-22 દિવસ ડ્રામા જ જોયો કે ઉપવાસ કરી થાકી જશે, ઘરે વયા જશે. છેલ્લે ના છૂટકે તમારે રાજીનામું આપવું પડ્યું છે. આખા દેશની સમગ્ર જનતા જાણે છે, અને આ ડેમો સ્વરૂપે તમે માની શકો. આવનાર દિવસની અંદર તમામ મંત્રીઓ, કેબિનેટના તમામ મંત્રીઓ જો દેશને અનુલક્ષીને, યુવા પેઢીને અનુલક્ષીને કાર્ય કરતા નહીં થયા, તો આનાથી પણ મોટા જંતર મંતર ખાતે અને સમગ્ર દેશમાં આનાથી પણ મોટા ક્રાંતિકારીઓ આગળ આવશે, અને આનાથી પણ મોટા આંદોલન થશે. આપણે ભવિષ્યના દિવસોમાં જોશું. ગોપીબેન, મેહુલભાઈ, કારણ કે આજે સવારે દિલ્હી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અમુક ચહેરાને આઈડેન્ટિફાઈ કર્યા, અને જયારે 20મી તારીખે મારવામાં આવ્યું ત્યારે જે રીતે ટીયર ગેસ, જે રીતે લાકડીઓ ઉપર ખીલ્લી લગાડેલી હતી,
અને હવે CJP ની માંગ છે કે આ બધી જ FIR ને પાછી લેવામાં આવે. તમને લાગે છે પોસિબલ બની શકશે? સરકારને FIR પાછી લેવી જ પડશે. એનું મુખ્ય કારણ એ છે કે એ યુથનો આક્રોશ હતો. અને જ્યારે યુથનો આક્રોશ ભેગા થાય ત્યારે એવી ઘટનાઓ બને જ. તમે કોઈ વ્યક્તિને દંડો મારશો તો એ વ્યક્તિ તમારું કોઈ ફૂલ લઈને સ્વાગત નથી કરવાનો. ટોલરન્સની એક કેપેસિટી હોય છે, સહન શક્તિની એક કેપેસિટી હોય છે ને, યુથ સહન કરવામાંથી તો છે ના. એટલે તમને અલગ અલગ પ્રકારના સ્લોગનો પણ જોવા મળશે, અલગ અલગ પ્રકારના બેનરો પણ જોવા મળશે, અમુક સેક્સ્યુઅલ રિમાર્ક પણ જોવા મળે છે. મેં ઘણા બધા વિડીયો જોયા છે. પણ કેવું છે કે તમારી યુવા પેઢી હારે એડજસ્ટ થવું પડે. બેન, મારો જન્મ 1900માં છે અને હું એ મારી રૂઢિચુસ્તતા પ્રમાણેની મારી વિચાર શક્તિ ધરાવું છું તો એ ના ચાલે. 2000 પછીની જનરેશન અલગ છે. એમની જે વિચાર શક્તિઓ છે એ તમારે અડોપ્ટ કરવી જ પડે. અને આ દેશમાં તો કેવું છે ગોપીબેન, કે તમે જાહેરમાં પીપી કરી શકો, એમાં કોઈને વાંધો નથી, પણ જાહેરમાં જો કોઈ વ્યક્તિ એવું કોઈ સ્લોગન લઈ અને વિરોધ કરે તો બધાને એવું લાગે કે આ તો વિભદ્ર છે, આ તો વિભત્સ છે, આ તો ખરાબ મનુષ્ય છે. એવું નથી હોતું. સંજોગો બદલાયા છે તો સમય સાથે તમારે પણ બદલાવવું પડે ને, એને સ્વીકારવું જ પડે. રહી વાત FIR તો FIR પણ દિલ્હી સરકારને પાછી લેવી પડશે જ, એમાં ઓપ્શન નથી. અને લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે, જે લોકો યુવા ત્યાં વિરોધ કરવા ગયા હતા, પણ યુવાઓએ સામા પાછા આ લોકોને પણ આઈડેન્ટિફાઈ કરી લીધા છે, જે પોલીસ કર્મચારીઓ બ્રુટાલિટી દાખવી હતી. અને એમના ઉપર પણ એક્શનની માંગણીઓ લેવાની છે. તો પછી ટીટ ફોર ટોટ ચાલશે, કે આમને સામને જ બધી વસ્તુઓ ચાલશે. કેસો તો પાછા લેવાશે, પણ જે લોકોએ બર્બરતા આચરી છે એના ઉપર એક્શન પણ, ફોર્માલિટી તો ફોર્માલિટી, એ ખાતર પણ સરકારને લેવી જ પડશે. અચ્છા, કાનૂન બનાવવાની વાત છે. ગુજરાતની અંદર 2023માં જ પેપર લીક માટે કાયદો બનાવી દેવામાં આવ્યો હતો, વિધાનસભામાં લાવવામાં આવ્યો, રાજ્યપાલે પણ સહી કરી આપી, કાયદો બની ગયો. 34 પેપર અત્યાર સુધીમાં લીક થયા છે. હજી સુધી કોઈને સજા નથી થઈ, કે ઘણા બધા કેસ તો એવા છે કે જેની અંદર FIR સુદ્ધા નથી થઈ. બેન, જનરલી છે ને, જેટલા પણ પેપર લીક થાય ને, એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ હોય છે ને, સત્તા પક્ષનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. હાલ દેશમાં પાયાના જે મૂળ સ્તંભ હોય ને, જેના ઉપર દેશ ચાલે, એ છે જ્યુડિશિયરી, લેજિસ્લેટિવ અને લો એન્ફોર્સમેન્ટ, રાઈટ, અને મીડિયા. તો લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એનું કામ હોય છે ન્યુટ્રલ, કે ભાઈ કોઈ પણ સત્તા પક્ષના દબાવમાં ના આવે, વિરોધ પક્ષના દબાવમાં ના આવે ને, ન્યુટ્રલ કામ કરે. લો એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ ઓથોરિટી. પોલીસ ઓથોરિટીને હાલ ચાટવાનો એક ચસ્કો લાગ્યો છે, કે જે બી પાવરમાં હોય એમને એમની પૂંજીકારિતા કરવી, એમના પગચંપી કરવી. અને જે સતત 30-40 વર્ષથી જે સત્તામાં છે, એમને ખબર છે કે અહીંયા સરકારો બદલવાની નથી. ગુજરાતની ખાસ કરીને વાત કરું છું, તો એમને ખબર છે કે આપણે કોને ચાટવાના છે. તો જ્યારે પણ પેપર લીક થાય એની માટે તમે કાયદો ગમે એટલો કડક બનાવી લો, પણ એમાં ઇન્વોલ્વમેન્ટ જ જ્યારે સત્તાધારી પક્ષ અથવા એમના કોઈ છોકરાનું હોય, ત્યારે પોલીસ પણ મજબૂર છે કે એને પ્રોસેસ નહીં જ કરવાની. તો કાયદો ગમે એટલો સારો હશે, જ્યાં સુધી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સક્ષમ નથી પ્રોસેસ કરવા માટે, ત્યાં સુધી કંઈ નથી થવાનું. બેન, હું તમને સુરતનું એક્ઝામ્પલ આપું. સુરતમાં 60 લાખની વસ્તી છે, હમણાં 70 લાખ થઈ જશે. પોલીસ માત્ર 6000 છે. તો 6000 પોલીસ કઈ રીતે 70 લાખની વસ્તીને સંભાળી શકે? પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. લો એન્ફોર્સમેન્ટ પાછળ 1% બજેટ ફળવાય છે આખા દેશની અંદર. તો એટલા મોટા દેશની અંદર કાનૂન વ્યવસ્થાને સૌથી નબળી રાખવામાં આવી છે. નબળી રાખવાનું મુખ્ય કારણ એ છે કે આ દેશમાં જો કાયદો વ્યવસ્થા સક્ષમ થઈ જશે તો આ દેશ સક્ષમ થઈ જશે. નેતાઓના છોકરા જ કાલ ઉઠીને જેલમાં હશે, જે ક્યારે થવું જોઈએ નહીં. એટલે કાયદો વ્યવસ્થા જ્યાં સુધી નિર્બળ છે ત્યાં સુધી ગમે એટલું સક્ષમ બિલ લાવવામાં આવે, એની કોઈ એફિશિયન્સી અથવા ઇફેક્ટિવનેસ તમને ગ્રાઉન્ડ ઉપર ના દેખાય. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.